जो આપણે લાસ્ટ ટાઈમ આ ચલાવ્યું રિલેશન એટલે શું સંબંધ બરાબર આ શબ્દો આપ્યા હતા એનો અર્થ તમારે જાતે સર્ચ કરીને શોધવાનો હતો જેથી ખબર પડે ચલો પહેલું શું હતું મધરનો અર્થ મધર એટલે માતા બરાબર આમ આપણે મમ્મી કહીએ પણ માતા પછી શું લખ્યું ફાધર એટલે પિતા સન એટલે પુત્ર પછી પેલા વાંચો શું લખ્યું ડોટર બનશે DAUGHT ડોટર એટલે પુત્રી એટલે દીકરી બરાબર પછી બ્રધર સિસ્ટર હસબન્ડ એટલે પતિ અને વાઇફ અંકલ આંટ પછી નેવ્યુ એટલે ભત્રીજો નીસ આ બે શબ્દો જો યાદ વાંચવા ખાજો NEPHEW એટલે નેવ્યુ વંચાય NIECE અને શું વંચાય નીસ બરાબર પછી ફાધર ઇન લો જોયા વગર સસરા મધર ઇન લો સાસુ ગ્રાન્ડ ફાધર દાદાને ગ્રાન્ડ મધર પછી ગ્રાન્ડ સન પૌત્ર એટલે કોણ છોકરાનો છોકરો એને પૌત્ર કહેવાય બરાબર પછી ગ્રાન્ડ ડોટર બરાબર એક દીકરી બરાબર છોકરો પછી સિસ્ટર ઇન લો સાળી અને ભાભી બરાબર સાળીને પણ સિસ્ટર ઇન લો કહેવાય અને ભાભીને પણ સિસ્ટર ઇન લો પછી બ્રધર ઇન લો તો સાળો અને શું કહેવાય બસ આપણે સાળા માટે બરાબર ભાભો ના કહેવાય પછી મેટરનલ અંકલ મામા બરાબર જો ફક્ત અંકલ હોય તો અંકલ આપણે કાકાને કહેવાય પછી બીજા આપણે કોઈને જે અજાણી વ્યક્તિ હોય ને આપણે બહાર નીકળે તો નહીં હોતા એને અંકલ કહીએ એટલે અંકલ એટલે મૂળ કાકા એટલે એ શું આપણે એને શું કહીએ કે તમે મારા પપ્પાના ભાઈ જેવો છો એટલે આપણે એમને અંકલ કહીએ બરાબર ને અને મેટરનલ અંકલ એટલે એ શું થાય મામા મમ્મીના ભાઈ પછી મેટરનલ આંટ મામી બરાબર આ તો થઈ ગયું લખી દીધેલા છે ઘરથી આપીશું બરાબર એટલે અમુક કામ થોડું ઘરથી પણ આપણે આપીશું ચલો હવે આપણે આગળ મેં અત્યારે શરૂ કરીએ છીએ સર્વનામ ઉપર જઈએ બરાબર સર્વ ક્યાંથી